બાંધે છે કાનના પતંગના. એ તો તમને વિડીયો આવી જ જશે. હવે આપણે જવાનું છે ઉપર જવાનું છે ને પછી પતંગ ચગાવવાની છે. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહેજો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધે મજામાં? હસતું રહેવાનું, ખુશ રહેવાનું. આવી જશે ચહેરા ઉપર સ્માઈલ રાખવાનું. દિવસની શરૂઆત થઈ ગઈ છે, બ્લોગની શરૂઆત કરીએ તો ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અત્યારે મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિની તમને મારા અને મારા પરિવાર તરફથી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આનંદ થયો. એટલે આજનો વ્લોગ આપણે આગળ વધારીશું અને મકર સંક્રાંતિનો વ્લોગ આવી જશે. ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહેજો. તો આકાશમાં અત્યારે પતંગ ઉડે છે. હજી અત્યારે બહુ ઉડશે નહીં. હજી તો હવાર પડ્યું એટલે 9-10 વાગે ઉડશે. આખું આકાશ ભરાઈ જાય. એનો વિડીયો તમને પછી જ મળશે. તો ચાલો હવે પછી મળીશું એક નવા વ્લોગ સાથે. તો અત્યારે એક નીચે છે બ્રશ કરે, તો આપણે પછી મળીશું એક નવા વ્લોગ સાથે. આપણે કરી નાખીએ નાસ્તો, પેટ પૂજા. તો પછી મળીશું. 11:15 વાગ્યાનું. અહીંયા કરે છે પતંગના કાના બાંધે છે, પછી ઉડાડવાની છે પતંગ. ચાલો જોઈએ પતંગના કાના કેવી રીતના બાંધે છે. પર આપણી જગે છે, તો ચાલો પતંગનો વિડીયો પછી ઉડાડ. Just perfect story. સગે છે ક્યાંય પતંગ સંગતી જ નથી. આમાં હવે છે ને 2:30 વાગ્યાનું. અને અત્યારે હવે ખાઈ પી લીધું છે અને હવે સુવાની તૈયારી છે. આજે જમવાનું મકર સંક્રાંતિ એટલે 11 છે એટલે ઉપવાસ કર્યો છે. અને તેમાં આજે બપોરે ફરાળ કર્યું છે. તેમાં બટેટા છે, વેફર છે અને ફરાળી છેવડો છે. તો ચાલો કન્ટિન્યુ જોડાયા રહેજો. બાય બાય.